ટ્રેડ ડ્રો બહુ માસીસમાં લોકોએ ઇવેલ્યુએટ કર્યા છે. ટ્રેડ ડ્રો ઘણા બધા કન્સલ્ટન્સે સજેસ્ટ કર્યા છે. લાઈક કન્સલ્ટેશન હું લેતો હોઉં ત્યારે કહેતા હોય કે સર 433નો ડ્રો થયો હતો લાસ્ટ યર, તમે કેમ ના પાડો છો? પ્રોબેબલી મેં કોઈને કન્સલ્ટેશનમાં સજેસ્ટ નથી કર્યું આ વર્ષે કે ટ્રેડ ઓક્યુપેશનના ડ્રોમાં જજો, જ્યારથી કુકનો નોકઆઉટ આવ્યો છે ત્યારથી. જે લોકોએ કન્સલ્ટેશન લીધી છે, આઈ વુડ રિક્વેસ્ટ યુ ગાઈઝ જસ્ટ ટુ ડ્રોપ અ કમેન્ટ. ઇટ વુડ હાર્ડલી ટેક ફ્યુ સેકન્ડ્સ ટુ એગ્રી ઓર ડિસએગ્રી. હેવ આઈ સજેસ્ટેડ યુ ગાઈઝ ટુ ગો વિથ ટ્રેડ ઓક્યુપેશન ડ્રોઝ? કદાચ કોઈને કર્યું પણ હશે ને તો 510 520ની ઉપર CRS વાળો હશે તો મેં કદાચ સજેસ્ટ કર્યું. બાકી મેં સજેસ્ટ નથી કર્યા લોકોને, બીકોઝ ધીસ વોઝ સમથિંગ વિચ વોઝ કમિંગ. ટ્રેડ ઓક્યુપેશનના ડ્રો, લાસ્ટ ડ્રો જે થયો એક્સપ્રેસ એન્ટ્રીનો કેટેગરી બેઝ ડ્રો, ટ્રેડ ઓક્યુપેશન, દેટ વોઝ 505. જો આપણે બીજો ડ્રો એક્સપેક્ટ કરીએ તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જેટલો ડ્રો નીચે જશે ને, ફનલ છે, ઉપર બહુ ઓછા લોકો હોય, નીચે જેમ જેમ પિરામિડમાં નીચે જાઓ એટલા લોકો વધતા જાય. 505નો ડ્રો થયો છે, બીજો ડ્રો પ્રોબેબલી 500 કે 501ની આજુબાજુ થઈ શકે. નસીબ બહુ સારું હોય તો 498 497 જેવો થાય. આ યુઝ્યુઅલી વિન્ડો, આ રેન્જ હોય યુઝ્યુઅલી કે આટલા રેન્જની આજુબાજુમાં ટ્રેડ ઓક્યુપેશનનો એક્સપ્રેસ એન્ટ્રી બેઝ કેટેગરી બેઝ ડ્રો થઈ શકે. ઇફ યુ ટોક અબાઉટ OINPનો ડ્રો આઈ એમ એક્સપેક્ટિંગ અરાઉન્ડ લાઈક ઇન અ રેન્જ લાઈક 425 થી 450ની આજુબાજુની રેન્જ આઈ એમ એક્સપેક્ટિંગ, બીકોઝ ઘણા ટાઈમથી ડ્રો નથી થયો, ઘણા બધા એપ્લિકન્ટ્સે અપ્લાય પણ કર્યું છે બટ સ્ટીલ ડ્રો નથી થયો. So this is what my expectation is. But for all those trade people like anyone and everyone who is strategizing, definitely consultant right choose કરો જે તમને રાઈટ ટાઈમે રાઈટ એડવાઇસ આપે. પ્રોબેબલી આજે જે સ્ટ્રેટેજી કામની છે કદાચ 4 મહિના 6 મહિના પછી ના હોય. ઇન ઇમિગ્રેશન જર્ની યુ નીડ સમવન કે જે હુ કેન હોલ્ડ યોર હેન્ડ એન્ડ ગાઈડ યુ ઇન ધ રાઈટ વે. સો ઓલવેઝ ચૂઝ અ કન્સલ્ટન્ટ જે તમને રાઈટ વેથી ગાઈડ કરી શકે. કદાચ 1 વર્ષ પહેલાની સ્ટ્રેટેજી અત્યારે કામ ના કરી શકે. સ્પેશિયલી જ્યારે ફોરેન એક્સપિરિયન્સ લેતા હો ત્યારે પણ તમે ઇવેલ્યુએટ કરો, તમે સ્ટ્રેટેજાઇઝ કરો. કદાચ એવું ના થાય કે 6 મહિનાનો એક્સપિરિયન્સ લઈને આવ્યા પાછા પછી કહેવામાં આવે કે અરે આ તો વર્ષની રિક્વાયરમેન્ટ થઈ જવાની હતી. જો કદાચ 2 મહિના પહેલા ખબર હોત તો ફરીથી એકડું ના કરવું પડતો. સો પ્લીઝ મેક શ્યોર યુ ચૂઝ અ રાઇટ કન્સલ્ટન્ટ એન્ડ ઓલવેઝ ટેક પીસ ઓફ એડવાઇસ ફ્રોમ સમવન યુ આર કોન્ફિડન્ટ ઓન. ફોલો માય પેજ ઇફ યુ હેવ નોટ ડન ઇટ યેટ.